નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10નું મેથ્સનું પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ ચેપ્ટરની આપણે આજે શરૂઆત કરવાના છે અને કહું ને મિત્રો કે 50%ની ઉપર વિદ્યાર્થીઓ આ ચેપ્ટરથી ડરતા હોય છે અને ખરેખર આ ચેપ્ટરમાં કંઈ છે જ નહીં. એટલું સિમ્પલ ચેપ્ટર છે સાહેબ, એટલું સિમ્પલ ચેપ્ટર છે ને કે આમાંથી તો પૂરેપૂરા માર્ક્સ આવી જાય. જોજો, તમે આને ધીરે ધીરે શીખશો ને, જે પણ વિદ્યાર્થીઓ ગભરાઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓને ખાસ કહું છું કે તમે આને ધીરે ધીરે શીખશો ને, તમને મિત્રો એટલો બધો મજા આવવાની છે, તમને એટલો ઇન્ટરેસ્ટ આવવાનો છે ને કે તમને એમ થશે કે આ ચેપ્ટર ક્યારેય પૂરું થાય જ નહીં, અમે શીખ્યા જ કરીએ. એટલું ચેપ્ટર આ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવું છે. એટલા માટે બધા નથી આવડતું કારણ કે આની થિયરી ઘણા બધા લોકો કમ્પ્લીટલી શીખતા નથી. થિયરી તમને નહીં આવડે તો પછી તમને દાખલા પણ નહીં આવડે. પણ જો તમને એકવાર થિયરી આવડી ગઈ, જો તમને એકવાર એના સૂત્ર આવડી ગયા ને, પછી મિત્રો આપણે ભૂક્કા જ કાઢવાના છે ચેપ્ટરના. ક્લિયર છે? તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ કે પ્રેક્ટિસ વર્કના વિડીયોઝમાં આપણે કોઈ પણ પ્રકારની થિયરી શીખવાડતા નથી, માત્ર ને માત્ર દાખલા કરાવીએ છીએ. આપણે જનરલી બધામાં એવું જ કરેલું છે. પણ સ્પેશિયલી આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના ગુણોત્તરો ચેપ્ટરની અંદર આપણે તમને સૌથી પહેલાં થિયરી શીખવાડીશું અને ત્યાર પછી આપણે દાખલાઓની શરૂઆત કરવાની છે. આપણે પ્રેક્ટિસ વર્કના તમામ સ્વાધ્યાયને પૂરેપૂરા સંપૂર્ણ રીતે સોલ્વ કરવાના છે કે ભાઈ ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય, ગમે ત્યાંથી ખૂણા ખાંચામાંથી પ્રશ્ન પૂછાય ને તો એ આપણને તો આવડી જ જવાનો છે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલાં આપણે એક વ્હાઇટ પેજ શોધી લઈએ. બરાબર છે? આ વ્હાઇટ પેજમાં આપણે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ જે પણ થિયરી છે આ સ્વાધ્યાય 8.1માં આપણને કામ લાગવાની છે એ તમામ થિયરી તમને સમજાવું છું. ચાલો હવે સૌથી પહેલાં મિત્રો, ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણને કઈ કઈ જગ્યાએ કામ લાગે છે? તો અંતર માપવા માટે આપણને કામ લાગે છે. બરાબર છે ને? કોઈ અંતર આપણે માપવું હોય તો આપણે ઇઝીલી એનો યુઝ કરી શકીએ છીએ. કુલ આપણે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો શીખવાના છે. કયા કયા છે હું લિસ્ટ કરું, જોજો, ખાસ સમજજો. સૌથી પહેલાં આવશે મિત્રો સાઇન થીટા. બરાબર ને? આને કહેવામાં આવે થીટા. થીટા એટલે ખૂણો. એની સામે લખું છું કોસેક થીટા. તમને સમજાવું સામે કેમ લખું છું. કોસેક થીટા. ત્યાર પછી લખું છું કોસ થીટા. ત્યાર પછી લખું છું મિત્રો કોસ થીટા. તો એની સામે લખું છું સેક થીટા. યાદ રાખજો કયા કયા ત્રિકોણમિતિના ગુણોત્તરો છે. ત્યાર પછી લખું છું ટેન થીટા અને એની સામે લખું છું કોટ થીટા. ફરીથી કહું છું, આપણે 6 ભણવાના છે. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. બરાબર છે? ફરીથી સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. હવે કેમ ખબર સામે લખ્યા એ પણ તમને કહી દઉં છું કે સાઇન એનો ઊંધું કરી નાખો ને, સાઇન એને ઉલટાવી દો ને તો કોસેક મળે. એવી રીતે કોસની સામે સેક લખ્યું તો કોસને ઉલટાવી દો ને, હે ને, કોસને તમે ઉલટાવી દો તો સેક મળે અને ટેનને ઉલટાવી દો તો કોટ મળે. એટલે આપણે ખાલી આ 3ના જ મોઢે કરવાના. આ 3ના તમને ઓટોમેટિક સૂત્ર આવડી જશે. ચલો હવે આપણે આ બધા સૂત્રોને કઈ જગ્યાએ લાગુ કરી શકીએ એના માટે મિત્રો તમને એક ખાસ વસ્તુ કહી દઉં કે આ બધાય સૂત્રો છે મિત્રો, આ બધાય સૂત્રોને આપણે લાગુ કરીએ છીએ કોઈ એક કાટકોણ ત્રિકોણની અંદર. આ બધા સૂત્રો ક્યાં લાગુ થાય? તો કાટકોણ ત્રિકોણમાં જ લાગુ થાય છે. આ તમારે બધાએ યાદ રાખવાનું છે. ચલો આને એ કહી દઈએ. આ બી ખૂણો કાટખૂણો છે અહીંયા અને સી ખૂણો તમને અહીંયા આપેલો છે. બરાબર છે? ચલો આપણે અત્યાર માટે એવું ધારી લઈએ છીએ કે આપણે જે કંઈ પણ જોવાના છે, આપણે જે કંઈ પણ જોશું ને આપણે અહીંયા સી પરથી જોશું. એટલે થીટા ખૂણો કયો છે આપણો? સી વાળો ખૂણો, થીટા વાળો ખૂણો છે. ચલો હવે તમારે ધ્યાન અહીંયા રાખવાનું છે. બરાબર છે? જોજો, સાઇનનું સૂત્ર છે મિત્રો સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ એના છેદમાં શું આવશે? કર્ણ. સામેની બાજુના છેદમાં કર્ણ. અને કોસેકમાં આવશે મિત્રો કર્ણના છેદમાં સામેની બાજુ. તમને કીધું ને, મેં તમને કીધું પહેલાં જ કે ભાઈ ઊંધું કરી દેવાનું, સાઇનનું ઊંધું કરી દેવાનું તો સામેની બાજુ હવે નીચે આવી જશે. એટલે કોસેકનું સૂત્ર શું આવશે? કર્ણના છેદમાં સામેની બાજુ. ચલો એવી રીતે કોસમાં સૂત્ર આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સેકમાં ઊંધું કરી દેવાનું, ઉપર કર્ણ આવશે અને નીચે આવશે પાસેની બાજુ. ટેનમાં સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. બરાબર છે ને? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો કોટમાં ટેનનું ઊંધું કરવાનું. કોટ એટલે ટેનનું વ્યસ્ત કહેવાય. તો કોટ એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. ક્લિયર છે?
ચાલો સર, આ સાબા અને પાબા અને કર્ણ લખ્યું, પણ હવે કઈ કઈ જગ્યાએ જોવાનું? તો તમને જો ત્રિકોણ તમને દેખાઈ જ રહ્યો છે, તમને બધાને ત્રિકોણ દેખાઈ જ રહ્યો છે, જુઓ તમે અહીંયા ખાસ. હવે સાઇનમાં આપણે જોઈએ, સામેની બાજુ એટલે આપણે આ ખૂણાની સામે જોવાનું. તો કે આ એ બી છે ને, એ બી એ શું છે? સામેની બાજુ. અને કર્ણ એસી એટલે કે એ બીના છેદમાં એસી, એ બીના છેદમાં એસી. તો અહીંયા ઊંધું આવશે, એસીના છેદમાં એ બી, બરાબર. કર્ણ એસી છે એટલે એ એસીના છેદમાં એ બી. ચલો, કોસમાં પાસેની બાજુ એટલે આ ખૂણાની પાસેની બાજુ બીસી કહેવાય અને કર્ણને એસી કહેવાય. તો બીસીના છેદમાં એસી, બીસીના છેદમાં એસી આવે. તો કર્ણમાં અહીંયા આવશે સેકમાં એસીના છેદમાં બીસી, એસીના છેદમાં બીસી. અને ટેન એટલે સામેની બાજુ, મતલબ કે આ ખૂણાની સામેની બાજુ એ બી આ, અને પાસેની બાજુ આ, એટલે એ બીના છેદમાં બીસી, એ બીના છેદમાં બીસી. તો ઊંધું કરી દેવાનું. હવે તો શું આવશે? બીસીના છેદમાં એ બી, બીસીના છેદમાં એ બી. ડન છે, ક્લિયર છે બધાય વિદ્યાર્થી મિત્રોને? જોરદાર રીતે ક્લિયર થતું હશે, કારણ કે મિત્રો સિમ્પલ છે, આપણે ખોટા ગભરાઈ રહ્યા છે, બરાબર ને? બહુ સિમ્પલ છે. આપણને પહેલાંથી એવું ફિટ કોઈ કરી નાખ્યું છે, બરાબર, કે ભાઈ આ જે ત્રિકોણમિતિના ગુણોત્તરો છે ને એ બધા અઘરા આવે, આવું આપણને કોઈકે શીખવાડી દીધું છે. હવે તમને કોણે શીખવાડ્યું છે ભગવાન જાણે, બરાબર છે, પણ તમને બધાને કોઈકે તો એવું શીખવાડેલું જ છે કે આ બધાય જે છે કેવા છે? અઘરા છે. પણ તમને હવે ખબર પડશે કે અઘરા નહીં સાહેબ, આ તો બહુ સિમ્પલ નીકળ્યું, આ તો બહુ જ સિમ્પલ નીકળ્યું, બરાબર છે ને? એટલે આ 6 સૂત્ર તમારે ખાસ મોઢે કરવાના છે. હું તો કહું છું મોઢે કરવાની જરૂરત નહીં પડે, આપણે વારાફરતી આનો ઉપયોગ કર્યા કરશું એટલે આપણને યાદ રહી જશે. ક્લિયર છે? ચાલો, હવે આની સિવાય પણ બીજા કેટલાક તમારે મોઢે કરવાના છે જે ફંડામેન્ટલ છે, કામ લાગે એવા છે. ચલો, કયા? તો કે સાહેબ સાઇનનો સ્ક્વેર કરું એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, એનો સરવાળો કરો ને તો હંમેશા એક જ આવશે. અને આનો ઉપયોગ ઘણી બધી વાર થશે, બરાબર છે? ચલો બીજું જોઈએ. બીજું છે મિત્રો સેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા, સેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર શું આવશે? 1 આવશે, બરાબર શું આવશે? 1 આવશે. તમારે અહીંયા માઇનસ વચ્ચે કરવાનું છે, યાદ રાખી લેજો. તમારે શું કરવાનું છે? અહીંયા માઇનસ કરવાનું છે. એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. સેક વર્ગ થીટા અને કોટ નહીં, ટેન, માફ કરજો, ટેન વર્ગ થીટા, સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા બરાબર શું આવશે? 1. એવી રીતે હવે કોસેક અને સેકને, કોસેક છે અને ટેન તમારે કોટ તમારે લઈ લેવાનું છે, એટલે કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા. તમારે આમાં સિમ્પલ એક ટ્રીક વાપરી શકો કે અહીંયા પણ સી છે, અહીંયા પણ સીઓ છે, બરાબર ને? સીઓ આવું પણ તમે મોડે કરી શકો છો, કરવું હોય તો. બાકી તો મિત્રો એમ ઇઝીલી યાદ રહી જાય છે. ચલો ફરીથી, સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1 આવે, સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા બરાબર પણ 1 આવે, કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1 આવે. આ 3 તમારે મોઢે કરવાના છે, ગોખવાના છે. ગોખી જ નાખજો, હું તો કહું છું ગોખી નાખજો, બરાબર છે ને? મોઢે શું કરવાનું? ગોખવું જ પડશે, કારણ કે વારા ઘડી આયા કરશે. ચલો, એટલે આટલું તમારે મિત્રો મોઢે કરવાનું રહેશે. ક્લિયર છે? પાકું છે? તો આપણે શરૂઆત કરીએ ધીરે ધીરે. એની પહેલાં આપણે આનો એક સ્ક્રીનશોટ લઈ લઈએ છીએ મિત્રો, આનો એક આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ છીએ. ઓકે, અને આ સ્ક્રીનશોટ તમને હું મિત્રો ટેલિગ્રામની લિંક પર મોકલી આપીશ. તમને આ સ્ક્રીનશોટ ટેલિગ્રામ પર મોકલી આપીશ, એટલે તમે આને ઇઝીલી જોઈ શકશો, લખી શકશો. કારણ કે અત્યારે આપણે આને રફ કરવું પડશે, બરાબર છે ને? જગ્યા આપણે એક્સ્ટ્રા વાપરેલી છે એટલા માટે. ચાલો, હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 1. જુઓ તમે અહીંયા, જ્યારે પણ મિત્રો તમને આવી રીતના આપેલું હોય, તમારે સૌથી પહેલાં તો ત્રિકોણ બનાવી જ દેવાનો, કારણ કે એ આવશે જ, ત્રિકોણ તમારે બનાવવો જ પડશે ને આવશે જ, બરાબર છે? જોજો અહીંયા તમે કાટખૂણો તરીકે બી લઈ લો અને અહીંયા તમારે સી લઈ લેવાનું છે, અહીં તમારે સી લઈ લેવાનું છે, બરાબર છે? જોજો શું આપેલું છે આપણને? સાઇન એ આપણને આપેલું છે કે ભાઈ સાઇન એ બરાબર 1/2. હવે સાઇનનું તમને ખબર છે ને, સાઇન એટલે શું? તો સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુના છેદમાં કર્ણ. ચલો, આપણે ધારો કે
તમને આપ્યું છે ને અહીંયા એ, તમારે ધ્યાન ક્યાં આપવાનું? હવે એ પર ધ્યાન આપવાનું છે, એ પર. તો ખૂણો કયો બનશે આપણો? થીટાવાળો એ બનશે. હવે આપણે એ પરથી જોવાનું, એની સામેની બાજુ કઈ છે? તો કે ભાઈ બીસી, એટલે એક શું બનશે આપણો? બીસી બનશે. અને કર્ણમાં 2 આવે એટલે અહીંયા 2 આવશે. તો હવે આપણે એ બીનું માપ મેળવવું પડશે. તો આપણે મૂકવું પડે પાયથાગોરસનો પ્રમેય, જેમાં કર્ણનો વર્ગ એટલે કે એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. ક્લિયર છે ને બધાને આટલી વસ્તુ? હવે ચલો કિંમત મૂકીએ. હવે આની અંદર એસીનું માપ ખબર છે આપણને 2 એટલે 2નો સ્ક્વેર. એ બી નથી ખબર, એ જ ગોતવાનું છે. એ બી સ્ક્વેર નથી ખબર, એ ગોતવાનું છે. અને બીસી આપણને ખબર છે 1 એટલે 1નો સ્ક્વેર. 2નો વર્ગ 4 થાય બરાબર એ બી સ્ક્વેર પ્લસ 1નો વર્ગ 1 જ થાય. પ્લસ 1ને આગળ જવા દઈએ તો એ બી સ્ક્વેર, જો આવું કરીએ આપણે, એ બી સ્ક્વેર બરાબર 4 તો છે જ. અને પ્લસ 1 હવે શું બનશે? -1. એટલે એ બી સ્ક્વેર બરાબર 3. એ બી મેળવવું છે આપણે, એ બી મેળવવું છે તો 3ને શું કરવું પડે? 3ને મૂકી દેવું પડે પ્રેમથી રૂટની અંદર, બરાબર ને? એટલે એ બી બરાબર √3 આપણને જવાબ મળી જાય છે. ત્રિકોણના 3 બાજુના માપ આપણને ખબર જ હોવી જોઈએ, ફરજિયાત ખબર જ હોવી જોઈએ. એટલે આ આપણને √3 મળે છે. હવે આપણે કોનું કામ છે? તો હવે આપણને આનું કામ છે. 3 cos A cos ઘન A એટલે કોસનું કામ છે. તો આપણે કોસનું શું બનશે એ જો બનાવીએ આપણે, કે ભાઈ cos A બરાબર, કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ જે A છે એની પાસેની બાજુ કોણ કહેવાય? આ, એટલે કે √3 અને કર્ણ એટલે 2. તો √3/2, √3/2 આપણને cos A ની કિંમત મળી ગઈ. રેડી? ક્લિયર? પાકવું છે? ચાલો આગળ વધીએ આપણે ધીરે ધીરે. પહેલાં તો આપણે આને હાઇલાઇટ કરી દઈએ, આપણને પાછળ આ જ કામ લાગવાનું છે. ચલો હવે લખીએ આપણે શું જોઈએ છે આપણને? 3 cos A લખીએ પાછળ. શાની કિંમત ગોતવાની છે? તો 3 cos A -4 cos ઘન A. આની આપણે કિંમત મેળવવાની છે. એની કિંમત કેવી? તો કે 0 જેવી, એટલે ડાબા બરાબર જવા થવું જોઈએ, બરાબર છે ને? જો તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે. ચલો હવે કિંમત મૂકીએ આપણે. 3 cos A ની કિંમત √3 આપણને 2 મળી. ક્લિયર છે? ઓકે ચલો. -4 cos ઘન છે એટલે કે √3 અને છેદમાં 2, એનો શું કરવું પડે? આપણે અહીંયા ઘન કરવો પડે. cos છે ત્યાં આપણે કિંમત મૂકી અને A બરાબર 0, બરાબર છે ને? એ લખવાની જરૂર નથી, આપણે cos A ની જ કિંમત મૂકીને એટલે બરાબર 0. ચલો 3 × √3 એના છેદમાં 2, અહીંયા 4/4. √3 છે એ પણ 3 વાર લખવાનું, એટલે √3 છેદમાં 2 બરાબર 0. આ તો છે એવું ને એવું રહેશે. 3 છેદમાં 2, અહીંયા 4/4. હવે તમે જોઈ શકો છો એવી રીતે તમે ખાસ સમજી લેજો. √3 એટલે કે 3 થઈ જાય, અને 1 √3 એટલે કે અહીંયા 3 √3, ઉપરનો ગુણાકાર 3 √3 થાય, અને છેદમાં તમે જો કે અહીંયા ઉડશે 2 દુ 4, એટલે આ 4 અને આ 4 કેન્સલ, એટલે શું બચશે? તો કે અહીંયા હવે આ 4 બચશે નહીં. હવે 4 આપણે ઉડાવી દઈએ. 4ને આપણે કહી દઈએ ભાઈ બાય બાય, ગાયબ થઈ જાઓ, તમે નીકળી જાઓ. ચાલો, અને અહીં વચ્ચે ખાલી હવે 2 બરાબર 0. એટલે 3 √3/2 -3 √3/2 બરાબર 0. તમને ખબર છે કે સમાન સંખ્યાઓ નિશાની અલગ અલગ એટલે એ તો કેન્સલ થઈ જાય. એટલે આ વસ્તુ કેન્સલ, કશું જ નહીં વધતું ત્યાં, એટલે શું વધે? 0 બરાબર 0, જેને આપણે કહીએ છીએ ડાબા બરાબર જબા. અહીં આપણો આ જવાબ થઈ ગયો. તમને મિત્રો સમજાવી રહ્યો છું ધીરે ધીરે, એટલા માટે સમય લાગે. બાકી તમે જાતે કરશો ને તો નહીં વાર લાગે, હે ને? તો વાર લાગશે નહીં. આગળ જઈએ છીએ દાખલા નંબર બીજા પર. ત્રિકોણ ABCમાં બી ખૂણો 90 છે, તો tan A બરાબર 1/√3 હોય તો આપણે શાની કિંમત? sin A cos C cos A sin C, અને બીજું છે cos A cos C sin A sin C. આ બધું મેળવવાનું છે. મેળવી લઈએ. પહેલાં આપણે ત્રીજું માપ તો મેળવી લઈએ. ચલો
ત્રિકોણ દોરીએ સૌથી પહેલાં અહીંયા ત્રિકોણને આપણે ડ્રો કરીએ છીએ મસ્ત રીતે અને અહીં લખી દઈએ આપણે બી ખૂણો કાટખૂણો છે એટલે બી કાટખૂણો અહીંયા આપણે એ મૂકીએ અને અહીંયા આપણે સી મૂકી દઈએ. ચલો tan એ આપણને આપેલું છે એટલે શું સૌથી પહેલાં તો લખીએ આપણે tan એની કિંમત કઈ આપી છે 1/√3. tan એટલે શું તો ભાઈ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. tanનું સૂત્ર શું આવે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એટલે હવે આપણે tan એ આપેલું છે ને એ એટલે આપણે એ પરથી જોવાનું અહીંયા ભૂલ ના પડે એ ખાસ ધ્યાન આપજો. આ થીટાવાળો ખૂણો છે એટલે અહીં ના ભૂલ પડે એ તમારે જોવાનું. tan એ એટલે સામેની બાજુ કોણ તો કે આ BC છે ને એ આપણું 1 કહેવાય અને પાસેની બાજુ એટલે AB એ આપણું √3 કહેવાય અને અહીંયા શું આવશે આપણે શોધવું પડશે. તો એના માટે ફરી કરવું પડે પાયથાગોરસનો પ્રમેય એટલે AC² બરાબર AB² પ્લસ BC². ચલો ABનું માપ આપણને √3 આપેલું છે એટલે √3 સ્ક્વેર પ્લસ BC² એટલે કે 1 સ્ક્વેર. √3 સ્ક્વેર કરો તો 3 જ થઈ જાય અને 1 સ્ક્વેર 1 જ થાય એટલે 3 + 1 4 થાય. સો AC બરાબર √4 કરવું પડે. આ 4 આપણને AC² મળ્યા. AC મેળવવા માટે 4ને વર્ગમૂળ પહેરાવી દેવું પડે તો AC બરાબર √4 કરો તો 2 થાય એટલે કે AC આપણને મળ્યા 2. કર્ણ આપણને મળી જાય છે 2. કર્ણ આપણને મળી જાય છે 2. ચાલો ક્લિયર છે બધાને આટલી વસ્તુ ક્લિયર થતી હશે. હવે આપણે આની પરથી બધી કિંમતો ગોતવાની છે. સૌથી પહેલાં sin A અને cos C નો ગુણાકાર કરવાનો છે. જોજો હા ખાસ sin A એટલે આપણે એ પરથી જોવાનું અહીંથી જોવાનું. સાઇનનું સૂત્ર છે સામેની બાજુ એટલે કે BC અને કર્ણ એટલે AC તો BCના છેદમાં AC લખી નાખો. ચાલો sin A એટલે BCના છેદમાં AC ગુણ્યા cos C. cos એટલે હવે આપણે અહીંથી જોવાનું હા બરાબર છે. cos C એટલે આપણે અહીંથી જોવું પડશે C પરથી જોવું પડશે અને cosનું સૂત્ર છે સામેની બાજુ પાસેની બાજુ એટલે કે BC અને કર્ણ એટલે AC એટલે BCના છેદમાં AC BCના છેદમાં AC. વચ્ચે પ્લસ છે તો વચ્ચે પ્લસ મૂકવાનું ભાઈ. હવે cosનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ એ પરથી જોવાનું છે. cos A એટલે પાસેની બાજુ છે AB કર્ણ છે AC ABના છેદમાં AC ABના છેદમાં AC ગુણાકાર sin C. હવે C પરથી જોવાનું અને સાઇનનું છે સામેની બાજુ એટલે કે AB અને કર્ણ તો ABના છેદમાં AC ABના છેદમાં AC. ક્લિયર. હવે જો અહીંયા BC ગુણ્યા BC એટલે BC² BC અને AC બંનેનો સ્ક્વેર જ કહેવાય ને આખાનો સ્ક્વેર કહેવાય એટલે AB અને BCનો સ્ક્વેર પ્લસ અહીંયા પણ સેમ AB² અને છેદમાં AB² લખો. AB અને AC બધાનો સ્ક્વેર કરો તો પણ ચાલે આખાનો સ્ક્વેર કરો તો પણ ચાલે. BC અને ACની કિંમત મૂકીએ આપણે હવે. ચલો BCની કિંમત 1 અને ACની કિંમત 2 એટલે અહીંયા આવશે 1/2 અહીંયા આવશે 1/2 અને A² પ્લસ AB અને AC ABની કિંમત છે √3 ACની કિંમત છે 2 એટલે √3/2 A². 1² 1 થાય 2² 4 થાય એવી રીતે √3² 3 થાય અને ફરી 2² 4 થાય. 3 + 1 સરવાળો થઈ શકે 3 + 1 કરો એટલે આવી રીતના 3 + 1 અને છેદમાં 4 કોમન આપણું રહેશે એ 3 ને 1 4 4ના છેદમાં 4 4ના છેદમાં 4 કરો એટલે કેટલા આવે 1 4 એકા 4. ભૂલથી આમાં 0 કરતા નહીં બધું ઉડી જાય તો પણ 1 તો વધે જ. ગુણાકાર ભાગાકારમાં 1 વધે સરવાળા બાદબાકીમાં બધું ઉડી જાય તો 0 વધે. હા આપણો જવાબ થઈ ગયો. આવું નવું સેમ બીજું કરીએ જોજો. હવે અહીંયા આપણે cos A અને cos C ની કિંમત એટલે પહેલાં આપણે cosને જોવાના છે. cos A પરથી જોવાનું છે. cosનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે √3/2 ડાયરેક્ટ કરીને તો પણ ચાલશે. હવે ડાયરેક્ટ કરીએ છીએ √3/2 આપણું cos A ની કિંમત મળી અને cos C એટલે પાસેની બાજુ એટલે કે 1 અને કર્ણ એટલે 2 એટલે 1/2 માઇનસ sin A અને sin C. sin A સામેની બાજુ એટલે કે 1/2 અને sin C પરથી જોવાનું સામેની બાજુ એટલે કે √3
કર્ણ એટલે 2, √3/2, √3/, કરો આનો ગુણાકાર, √3 × 1 એટલે √3 થાય અને 2 દુ 4 થાય. સેમ વસ્તુ √3 × 1 એટલે √3 અને છેદમાં 2 દુ 4 થાય. સેમ સંખ્યા નિશાની અલગ અલગ એટલે આને ઉડી ઉડી જાય. શું કહેવાનું આને? ઉડી ઉડી જાય એવું કે આને કહેવાનું. એટલે કે 0 આપણો જવાબ થશે. પ્લસ માઇનસ કેન્સલ થાય તો 0 આવે અને ગુણાકાર ભાગ કેન્સલ થાય તો 1 આવે. આ તમારે બધાએ યાદ રાખવાનું છે. યાદ ના રહે તો યાદ રાખજો પહેલાઓ, પણ યાદ રાખવું પડશે. ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે એટલા માટે તમને સલાહ આપું છું, બરાબર ને? મોટા ભાઈ સમજીને આ સલાહને યાદ રાખજો. આગળ જઈએ છીએ ત્રીજા પર. જો 15 cot A બરાબર 8 હોય તો એના બાકીના 5 ગુણ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના છે આપણે. સૌથી પહેલાં તો આ કિંમત સોલ્વ કરીએ આપણે. જોજો 15 cot A બરાબર આપણને 8 આપેલું છે, તો cot A બરાબર શું આવશે? 8/15. સૂત્ર કોટનું શું આવે ભઈલાઓ બોલો તો સૂત્ર કોટનું શું આવે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, એટલે કે ટેનનું વ્યસ્ત. બરાબર છે ને? ટેનનું વ્યસ્ત. શું આપણે એવું કહી શકીએ ઇઝીલી રીતે કે ભાઈ કોટ A બરાબર 8/15 અને ટેન છે એ કોટનું વ્યસ્ત છે, મતલબ કે ટેન A બરાબર 15/8. એટલે કે આનું ઉલટાવી દેવાનું. 15/8 લો. ચાલો, એક કિંમત તો આપણને એમે મળી ગઈ, ડાયરેક્ટ જ મળી ગઈ. કોઈ સૂત્ર બૂત્ર મૂકવાની જરૂર જ ના પડી. ડાયરેક્ટ જ આપણે ત્રિકોણ બનાવવાની કોઈ જરૂર નહીં, ડાયરેક્ટ કરી નાખ્યું. પણ સાઇન થીટા, કોસ થીટા, સેક થીટા, કોસેક થીટા મેળવવા માટે આપણે ત્રિકોણ બનાવવું પડશે. તો અહીંયા બનાવી દઈએ છીએ. આપણું મસ્ત મજાનું કાટકોણ ત્રિકોણ અહીંયા બનાવી દઈએ છીએ, જેમાં અહીંયા આપણે ખૂણો B કાટખૂણો રાખીએ, અહીંયા A કરીએ અને અહીંયા આપણે આ વખતે C કરી દઈએ. કોટ Aની કિંમત છે એટલે આપણે આ ખૂણાથી જોવાનું છે, અહીંથી જોવાનું છે. સૂત્ર છે કોટનું પાસેની બાજુ એટલે પહેલાં આ લેવાની અને સામેની બાજુ એટલે આ. તો પાસેની બાજુ અહીંયા 8 આપેલી છે અને સામેની બાજુ અહીંયા 15 આપેલી છે. કર્ણ આપણને આપેલો નથી, તો કર્ણને ગોતી લઈએ, ચિંતા નહીં કરો. બરાબર છે ને? AC² બરાબર AB² પ્લસ BC², AB² પ્લસ BC². ચલો મિત્રો બોલજો હવે. ABની કિંમત કેટલી છે જણાવો, ફટાફટ બોલો તો તમારે બોલવાનું છે, સંભળાશે મને. 8/2. BCની કિંમત બોલો તો કેટલી છે? ચાલો 15, તો 15/2. ઓકે, રેડી. 8/2 ભાઈ કેટલો થાય? 64 થાય. 15/2 કેટલો થાય ભાઈ? 25. એલા 25 ના થાય, 225 થાય. આવા લફરા નહીં કરતા. 225 પ્લસ 64 કરો. 6 ને 2 8, 5 ને 4 9, 289. એટલે અહીંયા આપણને AC² કેટલું મળી રહે છે? AC² આપણને મળે છે 289. તો AC બરાબર 289નું વર્ગમૂળ. બધાએ 1થી લઈને 25ના વર્ગ અને વર્ગમૂળ મોડે કર્યા હશે એવી આપણે આશા રાખીએ છીએ. અને જેને મોડે હશે એને મગજમાં આવી ગયું હશે કે ભાઈ 289 છે ને એ 17નું વર્ગમૂળ છે. એટલે 17 આપણો જવાબ થાય છે. કર્ણ આપણને 17 મળી જાય છે. હવે આની પરથી બધી વસ્તુ લઈ લેશું આપણે. એકવાર આને પાછળ જવા દઈએ એટલે વારા ઘડી આપણે પેજને છે ને પલટાવવું જ ના પડે. ને આપણે એને અહીંયા ટ્રાન્સફર કરી દઈએ. હવે ચલો આની પરથી જોઈને આપણે કામ કરવાનું છે. સૌથી પહેલાં આપણે સાઇન મેળવીએ, સાઇન A મેળવીએ. સાઇન A મળશે એટલે કોસેક તો મળી જ જવાનું છે ભાઈ, ને? કોઈ રીત કરવી જ નહીં પડે, ડાયરેક્ટ જ મળશે. જોજો, સૌથી પહેલાં સાઇન એટલે શું? સાઇન એટલે સામેની બાજુ, એટલે આ જે ખૂણો છે એની સામેની બાજુ ના છેદમાં કર્ણ, એટલે 15/17. 15/17. આખું લખવાની કંઈ જરૂર છે નહીં. યા તમે બાકી તમે આવું લખી શકો છો લખવું હોય તો. જેને શરૂઆતમાં ખબર ન પડે એ આવું લખી શકે છે કે BC/AC. BC/AC. BCની કિંમત છે 15 અને ACની કિંમત છે 17. આવું કરો ને તો પણ ચાલે અને ન કરો ને તો પણ ચાલે, ડાયરેક્ટ કરી દેવાનું. કોસેક એ સાઇનનું વ્યસ્ત છે એટલે ઊંધું કરી નાખવાનું. 17/15 લો. બંને ભેગી કિંમત મળી ગયા આપણને. એક ધડાકે 2 શિકાર થઈ ગયા. એવી રીતે આપણે કોસનું કિંમત મેળવીએ. કોસ A, તો કોસ A એટલે શું આવશે? પાસેની બાજુ. પાસેની બાજુ કોણ છે? અહીંયા AB છે, AB. અને કર્ણ તો તમને ખબર જ છે AC છે. ચલો, એટલે ABનું માપ 8 અને ACનું માપ છે 17. કોસ મળ્યું એટલે કોસનું ઊંધું કરો એટલે સેક મળી જાય. સેક A
સેક એ બરાબર ને એનું વ્યસ્ત છે. વ્યસ્ત એટલે એસીના છેદમાં એ બી. એસી અપોન એ બી. એસીનું માપ છે 17, એ બીનું માપ છે 8, 17ના છેદમાં 8 આ આપણો જવાબ થાય છે. ક્લિયર છે મિત્રો? તો 1, 2, 3, 4 અને 5માં આપણે અહીંયા મેળવ્યું હતું એ. આ 5 એ 5 ગુણોત્તર આપણને ઇઝીલી મળી ગયા છે. એટલે મિત્રો આ બધું બેઝિક વસ્તુ છે જે તમને ઇઝીલી આવડી જાય. થોડું તમારે પ્રેક્ટિસ કરવી પડે. કયા માપ કઈ જગ્યાએ લખેલા છે એ તમને આવડવા જોઈએ. તમને પાયથાગોરસનો પ્રમેય પણ આવડવો જોઈએ. બરાબર છે ને? આ તમને આવડતું હોય તો તમે ઇઝીલી બધું જ કરી શકો છો. ચલો તો મિત્રો અહીં આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. જે કંઈ પણ વિદ્યાર્થીઓ નવા છે, આપણે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, મારો અવાજ સાંભળી રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ કરજો. તમે જોઈ શકો છો કેવી રીતે આ વિડીયોની બહારથી એક ભાઈ છે, હે ને, આ હું જ છું જે થંબ બતાવી રહ્યો છે. એટલે મિત્રો લાઇક કરી દેજો. અને આ જ થંબથી તમારે શાંતિથી તમારે જે સબસ્ક્રાઈબ બટન છે ને એની બાજુમાં નાનકડું બેલ આઇકન પણ છે, તમારે બેલ આઇકનને પણ દબાવી દેવાનું છે. બરાબર ને? એટલે જ્યારે અહીંથી વિડીયો અપલોડ થશે ને એટલે તમને તરત નોટિફિકેશન પડી જશે. અને ત્યાર પછી તમારે વિડીયોને તમારા મનગમતા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું છે. મનગમતા હોય નહીં હોય તો પણ શેર કરી નાખજો. ફાયદો થવો જોઈએ બધાને. બધા એના એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવવા જોઈએ. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે આની પછીના દાખલાઓ એટલે કે 4, 5 અને 6 સોલ્વ કરાવીશું.